અહીંયા ગુણાતીતાનંદ સ્વામી વાતનું વંચન થશે. એટલે બધા ભક્તોએ કડકડતી ઠંડીમાં અહીંયા ધ્યાન રાખવાનું છે. ગમે હરિભક્તોને પૂછવામાં આવશે. સાવધાન. ધનજી દાદા, ધનજી દાદા, સાવધાન. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. અને એક વિષય છે તે ગિરનાર જેવા છે. તે આખી પૃથ્વીના સુતાર, લુવાર, કડિયા ભેળા કરીને 1000 કે 500 વર્ષ સુધી ખોદે ત્યારે ખોદાય એમ વાર્તા કરી તે સમજવી. સર્વ કરતા ભજન કરવું તે અધિક છે, ને તે કરતા સ્મૃતિ રાખવી તે અધિક છે, ને તે કરતા ધ્યાન કરવું તે અધિક છે, ને તે કરતા પોતાના આત્મને વિશે ભગવાનને ધારવા તે અધિક છે. અને સર્વ કરતા તો ભગવાન છે. હમણાં આપણે ઊંઘમાં જવું હોય તો જવાય નહીં, ને ઊંઘમાં ગયા હોઈએ ને પછી ચોર આવીને લૂંટીને લઈ જાય પણ આપણાથી જગાય નહીં. માટે સર્વ કરતા તો ભગવાન છે. અને વિષયરૂપી ફાંસલો જીવના ગળામાં નાખ્યો છે તેનું બળ છે. જેમ નદીનો પ્રવાહ ચાલતો હોય ત્યાં સુધી તેનું બળ ન જણાય, પણ તેને બંધ કરે ત્યારે ખબર પડે. તેમ મોટા મોટા સૌભરીને પરાશર આદિક દિશાઓના જીતનારા ભારે ભારે તેને પણ પરાભવ પમાડ્યા છે. તે વાસના જે લિંગદેહ તે તો આત્યંતિક પ્રલયમાં પણ ન બળ્યું. તે આજ જ્ઞાને કરીને બળે છે, પણ મહારાજે તો સર્વ બારા બંધ કરી દીધા છે. તે જીવ શું કરે? જેમ ધોરિયામાં સાલી તાણે છે તેણે બારા બંધ થઈ જાય ને પાણી ક્યાંય જવા પામે નહીં એમ બંધ કર્યું. રિંકુભાઈ, ધોરિયા એટલે શું? ધનજી દાદાને મળી લેજો પછી. છેલ્લા પ્રકરણનું 13મું વચનામૃત વંચાવીને તેમાં દેશકાળનું બહુ પ્રકારે વિષયપણું થઈ જાય ને તેમાં પણ એકાંતિકપણું કેમ રહે એ પ્રશ્ન ઉપર વાત કરી. નિશ્ચય રહે એ જ એકાંતિકપણું છે, ને એ જ રહેવાનું. તે જેમ ચિંતામણી રહીને બીજું ધન સર્વે ગયું પણ કાંઈ ગયું નથી, ને ચિંતામણી ગઈ ને બીજું સર્વે ધન રહ્યું પણ કાંઈ રહ્યું નથી. તેમજ નિશ્ચય રહ્યો તો સર્વે રહ્યું, ને અંતે એ જ રહેવાનું છે. છેલ્લા પ્રકરણના 35મા વચનામૃતમાં કહ્યું છે જે 6 લક્ષણે યુક્ત સંત હોય તેની સેવા કરે ભગવાનની સેવાનું ફળ થાય છે, ને તેનો દ્રોહ કરે ભગવાનનો દ્રોહ. છેલ્લા પ્રકરણના 35મા વચનામૃતમાં કહ્યું છે જે 6 લક્ષણે યુક્ત સંત હોય તેની સેવા કરે ભગવાનની સેવાનું ફળ થાય છે, ને તેનો દ્રોહ કરે ભગવાનનો દ્રોહનું પાપ લાગે છે. માટે આજ તો બહુધા આખો સત્સંગ એવો છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામીની વાતો પર સ્વામી વિશેષ વાતો કરશે.
પણ આપણે એવું એક ચરિત્ર સાંભળીએ. આપણે સત્સંગમાં તો છીએ, પણ સત્સંગમાં કેટલેક પૂગા છીએ એ આ ચરિત્રમાંથી આપણને સાંભળવા મળે. અત્યારે ક્રિસમસ ઉપર બધી પાર્ટીઓ થતી હોય, ઘર ઘરે એકબીજા ઘરે જમવા જતા હોય, તો અહીંયા સત્સંગની જ વાતો થતી હશે ને. કે જાન્યુઆરીમાં ટ્રમ્પભાઈ આવવાના છે તો શું કરશે, બરાબર ને? એ જે થવાનું છે એ જ થવાનું છે. એમ સત્સંગ જો આપણે કરી લીધો હશે, સત્સંગની વાતો થતી હશે, તો એકાદો પોઈન્ટ આપણે જો યાદ રહી જશે તો આપણો અંતકાળ સુધરી જશે. એક વખત ભગવાનમાં પ્રેમ થઈ ગયો તો આને આ દેહ આપણું કલ્યાણ થઈ જાય. જગતનો પ્રેમ ક્યાં લઈ જાય એ કાંઈ નક્કી નથી, પણ ભગવાન સાથેનો જો પ્રેમ થઈ ગયો હોય તો ક્યાં લઈ જાય? અક્ષરધામમાં લઈ જાય છે. એવા જ ભક્ત હતા. આપણે આ 2 શનિવાર પહેલા વાત કરેલી, કોને યાદ છે? કયા ભક્તિની વાત કરી હતી? બોટાદ ગામના કોણ ભક્ત થઈ ગયા? શિવલાલ શેઠ. બીજા કોણ હતું? ભગા દોશી. ઘણા ભક્તો થઈ ગયા છે. સોમલા ખાચર, અમીર ખાચર, શિવલાલ શેઠ ને ઘણા ભક્તો થઈ ગયા. પણ આપણે વાત કરતા હતા ભગા દોશીની. જેમ પ્રહલાદને એના બાપાએ દુઃખ આપ્યું હતું, એમ જ આ ભગા દોશી એમના પિતાશ્રી ભાઈસંત શેઠ એમણે ખૂબ દુઃખ આપે છે. કેમ કે મૂળ જૈન ધર્મ પાળતા હતા. જૈન ધર્મ પાળતા પાળતા એને નિશ્ચય કેમાંથી થયો? ભગા દોશીને નિશ્ચય કેમાંથી થઈ ગયો? ભગવાન પ્રત્યે નિષ્ઠા કઈ રીતના થઈ? ખાલી એક વ્યાપકાનંદ સ્વામીએ ઘોડી જીવતી કરી, તેણે આ જોયું, તેના હૃદયમાં થઈ ગયું, મનમાં થઈ ગયું કે આવા સંત એક જો ઘોડી બેઠી કરી શકતા હોય તો આમના ભગવાન કેવા હશે. એટલું એના હૃદયમાં થઈ ગયું ને સંસારમાંથી એને આખો જીવ એમાંથી બદલાઈ ગયો. ધીરે ધીરે સત્સંગ થતા થતા વ્યાપકાનંદ સ્વામી પાસે વર્તમાન ધરાવ્યા. વર્તમાન ધરાવતાની સાથે જ ભગા દોશી બોટાદ ગામની અંદર રહે છે. એક વખત મહારાજ ગઢપુરની અંદર વિરાજમાન હતા. સારંગપુરથી બધા ભક્તો દર્શન કરવા આવેલા. મહારાજને હાથ જોડીને પ્રાર્થના કરી કે મહારાજ, તમે અમારા સારંગપુર ગામે પધારો. જીવા ખાચરે મહારાજને પ્રાર્થના કરી. મારે કે સારું, કાલે આવીશ. મહારાજ ગયા. ઉત્સવ સારો થયો. લગભગ રંગ ઉત્સવ જ મહારાજે કર્યો છે. તો બોટાદ ગામના ભક્તોને ખબર પડી કે સારંગપુર મહારાજ પધાર્યા છે. બોટાદ ને સારંગપુર નજીક થાય? કેટલું થતું હશે? 15-20 કિલોમીટર. તો બોટાદના ભક્તોને ખબર પડી તો હમીર ખાચર, સોમલા ખાચર અને હમીર ખાચરના પુત્ર દાહા ખાચર એણે નક્કી કર્યું કે મહારાજને આપણે આમંત્રણ આપીએ ને આપણા ગામમાં પધારવા વિનંતી પ્રાર્થના કરીએ. તો આ બાજુ ભગા દોશીને ખબર પડી કે મહારાજને આમંત્રણ દેવા માટે જાય છે, તો મારે પણ જવું. હમીર બાપુ પાસે આવ્યા. બાપુને પ્રાર્થના કરી કે મારે પણ મહારાજના દર્શને આવવું છે. એટલે હમીર બાપુએ કીધું, બેટા કે તું જો નવો સત્સંગી છો,
ને તારા બાપાની તો તને ખબર છે કેવા તને હેરાન કરે છે, કેવું કઠણ કઠણ તને દુઃખ દેશે, કે તું જો અમારી સાથે આવીશ ને તો અમારી સાથે પણ બાપુ જેમ તેમ વર્તન કરશે ને જેમ તેમ બોલવા લાગશે, એટલે તું અહીંયા જ રહે. પણ તું એક કામ કર, તું મહારાજને માટે એક સપેતરું આપ. એટલે ભગા દોશી કે મનમાં વિચાર કરે કે મહારાજને માટે શું મોકલું. તાય એને તરત યાદ આવ્યું, એમની માએ સરસ મજાના પેંડા બનાવી દીધેલા, એ માટલીમાં ભરેલા હતા. ઘરે ગયા, ઘરે જઈને કીધું માતાને કે માતા, કે મારે ભગવાન માટે આ પેંડા મોકલવા છે, તો મોકલું? કે હા જા બેટા મોકલ. પેંડાની માટલી લઈને આવ્યા ને હમીર બાપુને સોમલા ખાચરને આપી. આ બાજુ મહારાજના દર્શન કરવા માટે આવ્યા, દંડવત કર્યા મહારાજને. સોમલા ખાચરે માટલી મૂકી ને મહારાજને દંડવત પ્રણામ કર્યા. મહારાજે પૂછ્યું કે ભક્તો, કે આ માટલીની અંદર શું લાવ્યા છો? અરે મહારાજ, તમે ખોલીને તો જુઓ, એમાં એટલો બધો ભાવ ભર્યો છે, એટલો બધો પ્રેમ ભર્યો છે. મને આનંદની એક વાત એ થાય કે દરરોજ સાંજે અહીંયા ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે, દરરોજ સાંજે મહારાજને માટે કેવા સુંદર થાળ આવે છે. એ મહારાજના એમના હૃદયની અંદર ભક્તિ હોય તો જ મહારાજના થાળ આવી શકે. નકર અહીંયા અમેરિકામાં તો કેટલા બધા બીજી ડોલર વાહે કેટલા બધા બીજી છે આપણે બધાય. એટલે તમે અમે નહીં હો. જેમ ડોલર પાસે બીજી છો એમ ડોલરિયા પાસેથી બીજી થઈ જાય તો આપણો જીવ તરી જાય. ડોલર અને ડોલરિયા, ડોલર એટલે પૈસા અને ડોલરિયા એટલે ભગવાન મહારાજ. મહારાજે માટલી ખોલી ને મહારાજને આમ જોયું ને ત્યાં આમ પેંડા લઈને મહારાજ તરત જમવા જ મીડ્યા. મહારાજ કે ઓહો કેવા સુંદર પેંડા છે, આ કોને મોકલા? એટલે સોમલા હમીર બાપુએ કીધું કે મહારાજ આ પેંડા છે ને એ અમારા ગામના ભગા દોશી, એમના પિતાશ્રી, શું નામ? ભાઈસન શેઠ. અહીંયા ધ્યાન રાખજો વસંતભાઈ. એટલે એમના પિતાશ્રી બહુ આકરા છે. એમના દીકરાએ આ ભજન સ્મરણ શરૂ કર્યું તો એને ગમતું નથી. જૈન ધર્મ પાળે છે. જૈન ધર્મ હોય એ નાતા ધોતા ઓછા હોય. એટલે મહારાજ કે એવું છે. આ ભગા દોશી એટલો ભાવથી પ્રેમથી મહારાજ પેંડા મોકલા છે તમારા માટે. એટલું જ નહીં, પેંડા મોકલા છે પણ તમને આમંત્રણ પણ આપ્યું છે કે ખાસ બોટાદ પધારવાનું જ છે. જ્યારે નીકળતા હતા હમીર બાપુ અને સોમલા ખાચરની પાછા પરત, મહારાજને તોય પ્રાર્થના કરી કે મહારાજ ભગા દોશીનું જીવન સુધરે, જીવનની લાઈફ બદલે, એટલે તમે એને મહારાજ દર્શન દેવા માટે પધારજો. મહારાજ એમનો હૃદયનો ભાવ જોયો એટલે તરત જ કીધું મહારાજે કે સારું બીજે દિવસે આવીશ. મહારાજ ધીરે ધીરે એટલે બીજું એ હોત કીધું કે તમે ત્યાં જઈ અને બધી રહેવાની તૈયારી કરો, સ્વાગતની બધી તૈયારી કરો, તો અમે કાલે સવારમાં આવીશું. બોટાદ આવી હમીર બાપુને એ બધી તૈયારી કરવા લાગ્યા. મહારાજ આવવાના છે, બધા આખા ગામમાં સમાચાર પહોંચી ગયા. પણ અડધું પોણું ગામ જૈન ધર્મનું હતું. એમાં સત્સંગી કોઈક જ હતા. મહારાજ બીજે દિવસે આવ્યા ને સામૈયું કર્યું. સાથે મુક્તો હતા, બ્રહ્માનંદ સ્વામી, મોટા આદિક સંતો હતા, હરિભક્તો હતા. આવ્યા, કીર્તન વાજતે ગાજતે
ચાલતા જાય છે, વાલા રમઝમ કરતા કાન મારે ઘેરે આવો રે. એમ કીર્તન બોલતા જાય છે ને મહારાજની મૂર્તિને પણ યાદ કરતા જાય છે. અડધે પોયગા એટલે જે જૈન લોકો હતા, બીજા લોકો, તો એના મનમાં થયું કે સ્વામિનારાયણ ભગવાન કોણ હશે, ચાલો આપણે જોઈએ. તો એ બધા જેટલા લોકો હતા ને તે બધા જોવા માટે આવ્યા ને મહારાજે એવું તેજ ફેલાવ્યું તો બધાયના હૃદયમાં, એક એક વ્યક્તિના હૃદયમાં એમ થયું કે મહારાજ મારી સામું જોવે છે, મહારાજ મારી સામું હસે છે, મહારાજ મને બોલાવે છે, મહારાજ મારી પાસે આવીને કેમ છે, સારું છે ને, એમ બધું પૂછે છે. બધાને એવી પ્રતીતિ થઈ. પણ એમાં કોઈક જ જીવ હતા એ મહારાજને આશ્રિત થયા અને મહારાજની ઓળખાણ થઈ. પહેલી પધરામણી સોમલા ખાચર હતા એમની ઘરે કરી મહારાજે. બીજી પધરામણી હમારી બાપુની ઘરે ઉતારો હતો મહારાજનો, ત્યાં મહારાજ પધાર્યા. એટલે ભગા દોશીને ખબર પડી કે મહારાજ હવે પધાર્યા છે, લાવ દર્શન કરવા માટે જઈએ. મહારાજના દર્શન કરવા માટે આવ્યા ને તરત મહારાજને શરણે પડી ને તરત જ રડવા માંડ્યા. મહારાજને કીધું કે મને આમાંથી ઉગારો. જેનું પ્રેમ હૃદય હોય ને, પ્રેમને આધીન મહારાજ છે. આપણે કીર્તન હમણાં કયું ગાયું, એનું બીજું પદ છે, પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી, જાતિ વર્ણને રૂપે ન રીજે, પ્રભુજીને ભક્તિ પ્યારી. ભગવાન છે ને કોઈ જાતિ કે કઈ જોતા નથી, પણ એના હૃદયનો પ્રેમ કેવો છે ને, એના હૃદયની ભક્તિ કેવી છે ને એ જોવે છે. એટલે ભગા શેઠનું એવું પ્રેમ હૃદય હતું. ત્યાર પછી મહારાજે કીધું કે ભગા શેઠ, કે તમે થોડીક ધીરજ રાખજો, તમારો સમય એક દિવસ આવશે. એટલે ભગા દોશી સમજ્યા નહીં મહારાજનો શબ્દ કે એક દિવસ તમારો સમય આવશે. એટલે મહારાજને કીધું કે મહારાજ આ કાંઈ સમજાણો નહીં શબ્દ, તમે શું કીધું? કે તમે જે આ શરણો આશરો સ્વીકાર્યો છે તો એ તમારો દ્રઢ થાય એ માટે અમે તમે આમાંથી ઉગારીશું. એટલે મહારાજે કીધું કે તમને સત્સંગ કોણે કરાવેલો? કોણે કરાવ્યો હતો? વ્યાપકાનંદ સ્વામીએ સત્સંગ કરાવેલો. એટલે મહારાજને પ્રાર્થના કરીએ કે જેવા ભગા દોશીને દુઃખ આવતું હતું એવું તો દુઃખ અત્યારે આવે છે. આપણે સત્સંગી થયા ક્યારે કહેવાઈએ કે મહારાજનો દ્રઢ આશરો થયો હોય ને મહારાજની અણીશુદ્ધ આજ્ઞા પળાતી હોય ત્યારે આપણે સત્સંગી થયા કહેવાઈએ. સત્સંગમાં તો ઘણી આજ્ઞાઓ આવતી હશે તો કોઈક જ સત્સંગી લોકો પાળતા હશે, ઘણા ગાંઠા પાળતા હશે આ દેશમાં, પણ જેને મહારાજનો મહિમા છે ને ભક્તિ છે, જેને આને આ દેહ કલ્યાણ કરવું છે એ જ લોકો પાળતા હશે. એટલે જેવી ભગા દોશીના જીવનમાં નિષ્ઠા અને આશરો મહારાજનો છે એવી પણ આપણે મહારાજને પ્રાર્થના કરીએ, એવી અમારામાં પણ આવે એ જ મહારાજને પ્રાર્થના કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામીની વાતોમાં શું આવ્યું?
યાદ રાખ્યું? હવે પૂછાશે. ભૂલાઈ જાય ને પછી પૂછવાનું. રિંકુભાઈ, સરસ. એકાદશી હોય ત્યારે ખબર પડે. પોતાના આત્માના વિશે ધારવા. સ્વામીની વાતોમાં એવું, ભજન કરવું, સર્વ કરતા ભજન કરવું તે અધિક છે. તે કરતા સ્મૃતિ રાખવી તે અધિક છે. તે કરતા ધ્યાન કરવું તે અધિક છે. અને તે કરતા પોતાના આત્માને વિશે ભગવાનને ધારવા તે અધિક છે. તો ભજન કરવું અને સ્મૃતિ કરવી, એમાં શું ડિફરન્સ? આપણે વિચાર્યું નથી. ભજન કરવું અને સ્મૃતિ રાખવી, એમાં શું ફેર વસંતભાઈ? શું કહો છો યોગેશભાઈ? સ્મૃતિ એટલે શું? યાદ કરું. તો ધ્યાન અને સ્મૃતિમાં શું ફેર? ધ્યાનમાં તો ભગવાનને યાદ જ કરવાનો હોય ને. તો ધ્યાન અને સ્મૃતિમાં શું ફેર રહી ગયો? તો ડિફિકલ્ટ છે કાં? થોડું અઘરું નથી? હા, કોઈને? હા યોગેશ. હા, સમજાણું ફરીથી? 6 મિનિટથી વધારે મૂર્તિ રહે તો ધ્યાન, તો ચિંતવન. છ મિનિટ નહીં, થોડુંક વધારવાનું. 12 મિનિટ. 12 મિનિટ સુધી આપણે ભગવાનનું યાદ કરીએ તો એ બધું ચિંતવન, સ્મૃતિ, એ બધું એ કહેવાય. અને 12 મિનિટ પછી કન્ટિન્યુ આપણે ભગવાનને યાદ કરીએ તો એ ધ્યાન કહેવાય. અને પોતાના આત્માના વિશે ભગવાનને ધારવા એટલે એ મને ધ્યાનમાં શું ફેરતો? આ તો ધ્યાનમાં આપણે એ જ કરીએ ને બીજું શું કરીએ? તો અખંડ વૃત્તિમાં શું ફેર? અહીં મહારાજે કીધું છે અખંડ વૃત્તિ. પોતાના આત્માને વિશે ભગવાનને ધારવા એને કહેવાય અખંડ વૃત્તિ. મહારાજે પેલું વચનામૃત લખ્યું ને, બધા કરતા કઠણમાં કઠણ સાધન કયું? કઠણ એટલે શું? ડિફિકલ્ટ નથી. પહેલું જે વચનામૃત છે એ કઠણમાં કઠણ સાધન એટલે બહુ હાર્ડ છે એ એટલે નથી. કઠણમાં કઠણ સાધન એટલે વધારે મહત્વનું સાધન કયું? પણ આપણે શું કઠણ એટલે બહુ આપણાથી થાય નહીં, એ એવી રીતે એવા ભાવથી કઠણ નથી. આ દુનિયાની અંદર વધારે મહત્વનું સાધન, ભગવાનને પામવાનું મહત્વનું સાધન કયું? તો કે અખંડ વૃત્તિ. અખંડ વૃત્તિ એટલે શું? પોતાના આત્માને વિશે ભગવાનને ધારવા. બધી ક્રિયામાં ભગવાનને સાથે યાદ કરવા, એને અખંડ વૃત્તિ કહેવાય. અને એ અખંડ વૃત્તિ છે એ આપણને બહુ કઠણ લાગે, પણ કઠણ નથી, પણ મહત્વની છે.
જો એ ભાવથી આપણે એ આખું વચનામૃત વાંચશું તો એનું વધારે આપણને મજા આવશે. કઠણમાં કઠણ એટલે મહત્વમાં બધાય કરતા મહત્વનું સાધન કયું? ભગવાનને પામવાના તો ઘણા બધા સાધનો છે, પણ બધાય કરતા મહત્વનું સાધન કયું? તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી. એટલે ભગવાનને બધા ક્રિયાની અંદર ભગવાનને યાદ કરવા એ બધાય કરતા મહત્વનું સાધન છે. એટલે સ્વામી અહીંયા સરસ મજાના એ પ્લાનથી એ જ હિસાબથી અહીં સ્વામીએ વાત કરી છે કે બધાય કરતા ભજન કરવું બધાય કરતા અધિક છે. આપણે બધું કરીએ, ભજન ન કરીએ. ભજન ક્યારે કરીએ? ભજન ક્યારે કરવું જોઈએ? શરીર બીમાર હોય ત્યારે, હાવ નવરા હોય ત્યારે જ ભજન થાય ને. ભજન તો ક્યારે કરવાનું હોય? હાવ નિવૃત્ત થઈ ગયા હોય એને ભજન કરવાનું હોય. તો આ છોકરાઓને કઈ કામ ન હોય એને ભજન કરવું. આપણે બધા ભજન કરી શકીએ? કરી શકો કે નહીં? હાલો, ભજન કોણ કરી શકે? તમારે આન્સર આપવાનો છે. ભજન કોણ કરી શકે? ઉંમર થાય પછી. હાલો, હે અંતરનો ઉત્સાહ હોય ત્યારે, જયારે નક્કી કરો ત્યારે. પછી ક્યારે ભજન થઈ શકે? ભજન કોણ કરી શકે? નવરા હોય. જરૂરિયાત હોય, અંદરથી જરૂરિયાત જાગે તો. પ્રારબ્ધમાં લખ્યું હોય તો ન કરી શકે? પ્રારબ્ધમાં લખ્યું હોય તો જ કરી શકે કે નહીં? શું કહો છો તમે? પ્રારબ્ધમાં ભજન લખ્યું હોય કે ન લખ્યું હોય? આપણે બધા પ્રારબ્ધમાં હતા એટલે ત્યાં આવ્યા કે નહીં? અનુકૂળતા હોય તો ભજન થાય. બરાબર. એ ભજન કરવાની ભૂખ હોય ને તો એ ભજન કરી શકે. પ્રારબ્ધમાં લખ્યું હોય કે ન લખ્યું હોય, પ્રારબ્ધમાં તો ન જ લખ્યું હોય કોઈના કે આટલું ભજન કરશે, એવું લખ્યું હોય? કર્મથી બંધાય, પણ એ પ્રારબ્ધ આપણે જયારે જન્મ થયો હોય ત્યારે આપણે પ્રારબ્ધમાં અમુક વસ્તુ બધી લખેલી આવ્યા હોય ને કે ભાઈ આને એટલા સુખ મળશે, એટલા રોગ શરીરમાં થશે, એટલામાં આવા માતા પિતા મળશે, આવા કુટુંબ પરિવાર બધું મળશે. એ બધું આપણે પ્રારબ્ધમાં લખીને આવ્યા હોય. તો જેવી રીતે બધું પ્રારબ્ધમાં લખીને આવ્યા હોય તો એવી રીતે ભજન લખીને આવ્યા હોય કે ભાઈ હાલો રિંકુભાઈ છે એ આખા વર્ષમાં 25 માળા ફેરવશે, એવું લખીને આવ્યા હોય? એવું કોઈ લખીને ના આવ્યું હોય. પ્રારબ્ધમાં કોઈ ભજન લખાતું નથી. આપણે જેટલું ભજન કરીએ એટલું પ્રારબ્ધમાં લખાઈ જાય. આપણે જેટલું ભજન કરીએ એટલું લખાઈ જાય. ભજન કરવું એ બધાય કરતા અધિક છે. શરીર સારું હોય તો ભજન થઈ શકે? થઈ શકે કે નહીં? ધન સંપત્તિ બરાબર હોય તો, જોબ ને એ બધું બરાબર હોય તો થઈ શકે? અરે કરવું હોય તો થાય. આ બધું એવું છે, બીમાર હોય તો થાય કે ઘણી વખત ના પણ થાય. હા, નો જ મળે. એટલે ધન સંપત્તિ મળે તો નો જ થાય. તો થાય નહીં. પછી તો ધામમાં વહી જાય તોય પછી થાય.
પછી ગયા તા ભાગવતનું પુસ્તક લઈને ઉભા રહ્યો અને અત્યારે ટાઈમ મળ્યો કથા સાંભળવાનો. હા, મર્યા પછી ભાગવતની કથા સાંભળી શકાય, પણ એ ભૂત થાય તો સાંભળાય, નકર ન સાંભળાય. ના, ભૂત થાય તો સાંભળાય, તો સાંભળવા મળે, સાંભળવું હોય તો. ના, વાતો નથી, સાચું છે, હકીકત છે. આપણા બધા શાસ્ત્રોની અંદર બધા એના આખ્યાનો આવે છે, તો એ બધા સાંભળી હતી, તો સાંભળતા હશે તો સંભળાતી હશે. આ ભાગવતની બધા કથા આપણે જે કરીએ છીએ, શા માટે કરીએ છીએ? કાંઈ એમને એમ નથી કરતા. આપણે જે કાંઈ કોઈ પણ ધામમાં ગયા હોય તો એની પાછળ જે કાંઈ પુણ્ય કર્મ કરીએ ને, તો એને એ પ્રાપ્ત થાય છે. પણ કેવી રીતે પ્રાપ્ત થાય છે? હાલો, ઘણી વખત કોઈનું મૃત્યુ થયું અને એ કોઈ પશુ યોનિમાં ગયા, તો આપણે અહીં પાછળ ભજન કરીએ તો કેવી રીતે મળે? એને ભજન તો મળે નહીં. તો એને શું મળે? તો એને જે વસ્તુની જરૂરિયાત હોય ને એ વસ્તુ એને મળે. સમજી લે, આપણે ઇન્ડિયા પૈસા મોકલીએ તો આપણી પાસે ડોલર હોય, તો આપણે ઇન્ડિયા મોકલીએ તો ત્યાં પૈસા મળે કે ડોલર મળે? રૂપિયા મળે ને, ટ્રાન્સફર થઈ જાય ને. એમ આપણે કોઈની પાછળ ભજન કરીએ તો એનું ભજનનું ફળ એને શું થાય? એને જે યોનિમાં ગયા હોય, એને જે વસ્તુની જરૂરિયાત હોય એને પ્રાપ્ત થાય. કોઈ ડોગ બન્યા હોય તો એને સારા બિસ્કિટ મળે, ગાય બન્યા હોય તો એને સારો રજકો મળે, અને કોઈ માણસ હોય તો એને ધન સંપત્તિ કઈ જરૂરિયાત હોય તો એ વસ્તુ બધી મળે. એટલે એની પાછળ કોઈ પણ વ્યક્તિ ગયા હોય, એની પાછળ જે કાંઈ પુણ્ય કર્મ કરવામાં આવે તો એને જે જરૂરિયાત હોય એ વસ્તુ એને પ્રાપ્ત થાય છે. તો ભજન કરવું બધાય કરતા અધિક છે. ભજન કરવું જોઈએ. ભગવાને આપણને મનુષ્યનું શરીર આપ્યું છે, તો એ મનુષ્યના શરીરથી ભજન કરવું જોઈએ. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે ભજન અને સત્સંગ વગર અધોગતિને પામે છે. ભજન ન કરો તો આપણી ગતિ સારી થાય, માટે ભજન કરવું જોઈએ. જે આપણા ઈષ્ટદેવને માનતા હોય એનું ભજન કરવું જોઈએ. રામ રામ કરો, કૃષ્ણ કૃષ્ણ કરો, મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો. પણ ભજન કરીએ તો જ આપણા મનુષ્ય દેહનું સાર્થકતા ગણાય, અને તો જ આપણા આત્માની અંદર શાંતિ થાય છે. ભજન કરીએ, જો અત્યારે બધા ડોક્ટર હોય તો એ પણ કહે છે ને, બહુ ટેન્શનમાં આવ્યા હોય તો તમે મેડિટેશન કરો, ધ્યાન કરો. કઈક એવા રોગ થયા હોય તો શું કે ધ્યાન કરો. તો એ ભજન છે, એક પ્રકારનું ધ્યાન જ છે. જેટલું આપણે ભજન કરીએ એટલે આપણા આત્માની અંદર શાંતિ થાય છે. આપણા શરીરની અંદર જે કંઈ દુઃખો હોય એ પણ હળવા થઈ જાય છે, એ પણ ઓછા થઈ જાય છે. તો એક અત્યારથી આપણે જો એવી ટેવ પાડી હોય તો ત્યારે આપણને ઉપયોગ થાય. સેવા કરતા હોય એના કરતા પણ ભજન કરવું અધિક છે. સેવા કરવી ખરાબ નથી, પણ સેવાની સાથે જો ભજન કરે તો એ બધા કરતા અધિક. કાંઈ ન કરે એના કરતા સેવા કરવી સારી, પણ સેવા કરતા ભજન કરવું તો એ ડબલ સારું, અને એનું રિઝલ્ટ પણ બહુ સારું આવે. ખાલી સેવા કરીએ તો સેવાની અંદર સ્વભાવ વધવાનો ચાન્સીસ વધી જાય. ધ્યાન કરો તો દેહાભિમાન વધવાના ચાન્સ વધી જાય. પણ સાથે સાથે જો ભજન કરીએ તો એનાથી વિપરીત ફળ મળે, કે સ્વભાવ વધવાની જગ્યાએ સ્વભાવનું નિકંદર નીકળી જાય, અને ધ્યાનમાં કરવાથી દેહાભિમાન દૂર થઈ જાય અને બ્રહ્મ સ્થિતિને પામી જાય. તો ભજનથી ઘણા બધા ફાયદાઓ થાય છે. બધાય સાધનનો સાર જો હોય તો એ ભજન છે.
કોઈ પણ સાધન કરો પણ ભજન ન કરીએ તો એનું ફળ ન મળે. આપણે યજ્ઞ કરીએ પણ યજ્ઞની અંદર જો ભજન ન કરીએ તો ફળ ન મળે. આપણે તપ કરીએ પણ તપની અંદર જો ભજન ન કરીએ તો ફળ ન મળે. તો ભજન એ કેટલું બધું અધિક છે. ખાલી ભજન કરો. આપણે એકાદશી એ કરીએ, ઘણી વખત રાત્રે જાગરણ પણ કરતા હોય 11 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી, પણ ભજન ન કરીએ તો તેટલું ઉપવાસનું બેનિફિટ ન મળે. ઉપવાસ કરતા કરતા સાથે ભજન કરવું જોઈએ, ભજન થવું જોઈએ. અને જેટલું ભજન કરીએ તો એનું ફળ પણ વિશેષ મળે. કેવી રીતે ભજન કરવું? ભજન તો બધાને આવડે છે ને, માળા તો બધાને આવડતી જ હોય ને. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બધાને માળા તો આવડે છે કે નથી આવડતી? ઘણા આમ કરતા હોય કે આમ જ કરો છો, આંગળી અડવા નહીં દેવાના. આ તો બધે ઘણા નવા હોય તો એના માટે કે માળા છે આવી રીતે ફેરવવાની. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કે રામ રામ કૃષ્ણ કૃષ્ણ, આવી રીતે માળા ફેરવવાની. અને પછી માળા ફેરવતા ફેરવતા અહીંયા આવે તો ચેન્જ કરી નાખવાનું, રાઈટ, બદલી નાખવાનું. પણ એ ભજન છે. ભજન કેવી રીતે કરવાનું? એક એક પારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરો તો એ ટાઈમે ભગવાનની મૂર્તિને યાદ કરીને ભજન કરવા. તમે પોપટ બોલો તો શું થાય? મનમાં શું થાય? પિક્ચર યાદ આવી જાય કે નહીં? હાથી કયો તો આખે આખો હાથી, એના સ્વભાવ, એના ગુણ, એ બધું આવી જાય. ગધેડો કયો તો પાટો મારવાનું બધું આવી જાય, એના ગુણધર્મ હતા. આ તો આપણે ભગવાનનું નામ બોલીએ છીએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીએ અને ભગવાનની મૂર્તિ આપણે યાદ ન આવે તો એ વિશેષ આપણને ફળ ન મળે. તો નામીએ સહિત ભજન કરવાનું. સ્વામિનારાયણ કરીએ તો તિલચિહ્નને ઘણા યાદ કરતા હોય. કોઈ ભજન કરવા બેસે તો ભગવાનના ચરિત્રોને યાદ કરતા હોય. ભગવાન મહારાજે વચનામૃત લખ્યું હોય એની સાંકળીને ઘણા યાદ કરતા હોય. તો એવી રીતે ભજન કરી શકાય. એવી રીતે જો પૂજામાં આપણે માળા કરીએ ને તો ઊંઘ ન આવે, કારણ કે આપણે એક તો રસનો વિષય આવી જાય, અને એવી રીતે ભજન કરે તો એને ઘણો બધો બેનિફિટ પણ થાય. ઊંઘ પણ ન આવે, આપણું મન પણ બીજે ન જાય. આપણે એક એક પારે સ્વામિનારાયણ કરો તો મહારાજના ચરિત્રો યાદ કરીએ કે મહારાજે પ્રગટ થયા. બીજો પારો કરીએ તો ધર્મદેવને ભક્તિ માતાને જે મહારાજે ચમત્કાર બતાવ્યો હોય એને યાદ કરીએ. ત્રીજો કાળીદત્તને માર્યો હોય એને એ ચરિત્રને યાદ કરે. એમ એક એક પારે એક એક ચરિત્રને યાદ કરતા જાય. ભલે એક જ માળા ફરે પણ એ માળાનું ફળ બધાએ કરતા અધિક બની જાય. જો હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાની અંદર ભજન કરતા શીખવું જોઈએ. આપણે કોઈનો ફોન આવે તો ફોન ઉપાડીએ તો શું કરીએ? પહેલા જય સ્વામિનારાયણ બોલીએ, જય શ્રી કૃષ્ણ બોલીએ, જય શ્રી રામ બોલીએ. ઘણા તો હેલો, હાઉ આર યુ, કેમ છો, એવું નહીં કહેતા. ટેવ પાડવાની. જય સ્વામિનારાયણ. જેવો ફોન મૂકીએ ત્યારે પણ જય સ્વામિનારાયણ કહીને મૂકવાનું. ઘણા ગાડી શરૂ કરતા હોય ત્યારે ભગવાનના નામ લઈને શરૂ કરતા હોય. તો આ બધી નાની નાની એક્ટિવિટી છે, નાની નાની ક્રિયાઓ છે. એ ક્રિયાની અંદર આપણે ભગવાનને જોડી દેવાના, ભગવાનને યાદ કરવા માટેના જોડી દેવાના. ને ઓલા બાપા હતા તરોડાની બાજુમાં, એક બાપા છે. બાપાને પૂછે, બાપા તમારું ખેતર કેટલું દૂર? કે 5 માળા. વાડી? કે 10 માળા. બાબાપુર જવું હોય તો 15 માળા. કેટલા કિલોમીટર યાદ ન રાખ્યા પણ માળા યાદ રાખી કે આટલા માળા ફેરવીએ તો એનો વાડી આવી જાય, આટલા માળા ફેરવીએ તો ખેતર આવી જાય.
આથી તમારું ઘર કેટલું દૂર? માળા ફેરવી હોય તો ખબર પડે ને. હે, ક્યારે માળા ફેરવી હોય તો ખબર પડે ને. ઘણા કે એક જન મંગલ કરે, બે જન મંગલ કરે તો ઘર આવી જાય, બતાવી જાય એટલે આવી જાય. તો એવી રીતે યાદ રાખવાનું. ઘર તો જેટલું દૂર હોય એટલું દૂર, પણ આવી રીતે જો આપણે યાદ કરીએ તો આપણી એક ક્રિયા છે એ ભક્તિમય બની જાય. ખિલાવડની અંદર કરશન ભગત હતા, કરશન બાપા. હા, બળસાડા, બહુ એકાંતિક હરિભગત. એ રાત્રે સૂતા હોય, પડખું ફરે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ઉભા થાય તોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બગાસું ખાય તોય મહારાજને યાદ કરે. એક વખત સંતોએ કીધું કે બાપા, એ તમને આ સારી ટેવ છે કે હાલતા ચાલતા બધી ક્રિયામાં તમે ભગવાનને યાદ કરો છો? બાપાએ સરસ જવાબ આપ્યો. એ કે મને હવે મહારાજ સિવાય બીજું કઈ બોલવું ગમતું નથી. મહારાજના નામ સિવાય બીજું ગમતું નથી. આપણને એ સિવાય બીજું બોલવું, એ સિવાય બધું ગમે, બાકી એ નથી ગમતું. એમાં બીજું કઈ નથી. એ બાપાએ નાનપણમાંથી એવી ટેવ પાડી હતી, એટલે એવી ટેવ ખાઈ. 80 માણસનું એક જ હાઉસ. હા, નાના મોટા બધાય. હા, જીવતા જે ભગવાનના ધામમાં જ હોય, એને કઈ ધામમાં જવાની જરૂર ન હોય. લંડનમાં એક બાપા છે, બાપભાઈ પરમાર, કદાચ કોઈ ઓળખતો હોય તો અત્યારે આ 20 દિવસથી અનાજ મૂકી દીધું છે. થોડું થોડું પાણી લે. રોજ અમારે લંડનમાં કથા હું અહીંથી રોજ કરું છું, તો 2 થી 3 વાગ્યા રોજ 1 કલાક બાપાની સાથે વાતચીત થાય. એ કે સ્વામી, અત્યારે એવું લાગે કે હું અહીંયા છું જ નહીં, હું હાલતો નથી, હું જમતો નથી, કાંઈ એવું ફિલિંગ જ નથી થતી. હું કંઈક આમ બ્રહ્મરૂપ હોય ને એવી સ્થિતિમાં અત્યારે છે. કારણ કે એણે એટલું બધું ભજન કર્યું હતું. હાલતા ચાલતા રાત્રે ગમે ત્યારે ઉઠી જાય, ભજન એને માળા સતત શરૂ જ હોય. એટલે એવી સ્થિતિ એ પ્રાપ્ત થાય છે ભજનથી. એ બધું મળે છે. એટલે આ ટાર્ગેટ જ આપણો એ છે. હા, એટલે એવું છે, એવું છે. એટલે બધાય સાધનોની સિદ્ધિ ભજન કરીએ ત્યારે સિદ્ધ થાય છે. બધાય સાધનનું ફળ શું? ભજન કરો તો એનું ફળ વધારે મળે, તો એ સાધનની સિદ્ધિ થઈ શકે છે. રામાનુજાનંદ સ્વામી હતા મહારાજના વખતમાં, એ પણ એટલું બધું ભજન કરે. પછી કોઈ મુમુક્ષ એની પાસે આવે ને, એનો હાથ લઈને આમ છાતી અડાડે કે તને ટાઢું લાગે છે? કે હા, આમ બરફ જેવું ટાઢું લાગે. કે આ ભજન કરે ને તો આવું થાય. તો શારીરિક પણ એટલી બધી શાંતિ થાય, માનસિક પણ એટલી શાંતિ થાય, અને અધ્યાત્મ માર્ગની અંદર પણ એટલી બધી શાંતિ થાય. તો જેને ભજન કરવાની એવી ટેવ પાડી હોય એવી ટેવ પડે. ભજન તો એવી વસ્તુ છે, આ શરીર ભગવાને આપણને એવું આપ્યું છે, જેવી ટેવ પાડો એવી પડે. અત્યારથી ભજનની જો ટેવ પાડી હોય તો પડે. નહીતર જો અહીંયા ધૂન હાલતી હોય તો ઘણા એના મોઢા ન ચાલતા હોય. હું જોતો આમ હું તો ખાલી એક નજર નાખું તો ખબર પડે. પણ અહીંયા જે ધૂન ચાલે છે, કીર્તન ભક્તિ ચાલે છે,
આપણે ખાલી એમને બેસી રહેવાનું? એનો કઈ ઈરાદો ન હોય, પણ શું હોય, આપણે ટેવ નથી પાડી. ટેવ નથી પાડી એટલે ધૂન એ પૂરી થઈ જાય. ધૂન તો કેટલી હોય? 2 મિનિટની હોય, બધા 3 મિનિટ બોલાતી હોય. તો 3 મિનિટ ધૂન બોલાતી હોય તોય આપણને ટેવ નથી, તો પછી અખંડ ભજનનું તો ક્યાંથી ટેવ પડે? પણ જો ટેવ પાડ્યું હોય તો જો અહીં કથા શરૂ હોય તો ઘણા એના ભજન શરૂ હોય. ટેવ પાડ્યું હોય તો થાય. ઉપલેટાના કલ્યાણભાઈ હતા, વડતાલની અંદર સમય, એ વખતે બધા સમય મહિના 6 મહિના સુધીના સમય ચાલતા, શિબિરો ચાલતી. તો કલ્યાણભાઈ ગયા હશે, સ્વામીને કીધું ઉતારો, તો એક આસન આપી દીધું. તો આસન લઈને બેસી જાય, ક્યાંક થાંભલો હોય ટેકે રાખી, અને આખી રાત્રિ ભજન કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સુએ નહીં હો, આખી રાત્રિ ભજન કરે. તો એક વખત રામસ્વામી કરીને એ મોટી ઉંમરના વૃદ્ધ સંત, રાત્રે જાગવાનું થાય પેશાબ પાણી કરવા માટે, તો આમ જાગ્યા હશે. તો જ્યારે જોવે રાત્રે ને 2-3 વખત જાગવાનું થાય, પણ જ્યારે જોવે ત્યારે ભજન કરતા હોય. કોઈ સાધુને પૂછ્યું છે, મોટા સંતોને, કે સ્વામી આ ભગત કોણ છે? તો કે તો કલ્યાણભાઈ છે, ડાયાભાઈના દીકરા. ઓહો, કે સ્વામી હું જ્યારે જોઉં છું ત્યારે આખી રાત્રિ ભજન જ કરે, સુવે નહીં. આખી રાત્રિ ભજન જ કરતા હોય. કદાચ 1-2 કલાક સૂતા હોય તો ભલે, બાકી જ્યારે એને સૂતા હોય તોય અમે બેઠા બેઠા સુઈ લે. ભજન કરવાની ટેવ. તો ટેવ પાડ્યું હોય ભજન કરવાની તો ટેવ પડે. જોગી સ્વામી છે તો રાત્રે જ્યારે નીંદર ઉડી જાય પછી સુવાનું નહીં, પછી ભજન જ કરવાનું. ટેવ પાડી હોય તો થાય. તમારે સમય વિચારવાનું ને અમારે વિચારવાનું કે આપણે કેટલું ભજન કરીએ છીએ. એવા હોય છે હરિભક્તો, તો એવી એને ટેવ પડી હોય તો થાય. તો સાધકને ભજન વગર સેવા તપ વ્રતમાં સ્વભાવ વધી જાય છે, એવું સ્વામીને કહેવાનું તાત્પર્ય છે. એટલે ભજન કરે તો સેવા, સાધકને ભજન વગર આ બધાય સાધનની અંદર એના સ્વભાવ વધવાના ચાન્સ વધી જાય. તો ભજન શરૂ હોય તો એ સ્વભાવ વધતા નથી. વિષયના સંકલ્પ થાય તે વાસના કહેવાય, અને ભગવાનને યાદ કરતા જે એના વિરોધના સંકલ્પ થાય એને સ્વભાવ કહેવાય. સ્વભાવ અને વાસનામાં શું ફેર? વિષયના સંકલ્પ થાય એને વાસના કહેવાય, વાસના ને સ્વભાવના. પણ ભગવાન ભજવામાં આપણે વિરોધ કરે, માળા લઈને બેસી અને આપણે વિરોધ ઉઠાવે કે આ નહીં, ભજન જ ન કરવા દે, તો એને શું કહેવાય? સ્વભાવ. એ સ્વભાવ કહેવાય કે સ્વભાવ છે એ આપને ભજન કરવા દે નહીં. વાસના હોય તો હજી ભજન કરવા દે, સ્વભાવ પડી ગયા પછી નો ભજન કરવા દે. વાસના હોય બહુ ખાવાની ઈચ્છા થઈ હોય, ખવડાવી દો એટલે પછી એના સંકલ્પ ન થાય, પછી તો એ ભજન કરી શકે. પણ ઓલો માળા લઈને બેસે ને કે પૂજામાં બેસે અને કીડીઓ ચડે, કે ને વચનામૃત ખોલે અને ઊંઘ શરૂ થઈ જાય. તો વચનામૃતની અંદરથી આવે ઊંઘ? ક્યાંથી આવે ઊંઘ? પોતાના અંદરથી આવે. હે માયા? ભજન ન કરવા દે માયા? એમ સ્વભાવ એટલે એક માયા જ છે ને. ભજન કરવા ન દે, ધ્યાન કરતા જે આડું આવીને આવરણ કરે, એક માયા છે. પણ એ માયા એટલે શું? આપણું કારણ શરીર, સ્વભાવ. સ્વભાવ પડી ગયો છે, કારણ શરીર છે એ જ માયા છે, એ જીવની માયા છે. સેવા જપ વ્રત કરતા ભજન કરીએ ત્યારે સ્વભાવને સંપૂર્ણ ઘસારો આવે છે, એટલે અધિક છે. કાંઈ ન કરી સેવા કરી સારું. શું? હા વાટા મારે એના કરતા સેવા કરે એ
સારું, પણ સેવા કરતા ભજન કરવું એ બધાય કરતા સારું. શા માટે? એમાં આપણા મનને ઘસારો વધારે આવે છે, અને સેવા ત્યારે જ સંપૂર્ણ કહેવાય આપણા મનને ઘસારો આવે. મનને જ્યાં સુધી ઘસારો ન આવે ત્યાં સુધી સેવા નથી. ત્યાં સુધી ભક્તિ એમ કે ભક્તિ કહેવાય, સામાન્ય ભક્તિ. પણ પ્રેમ લક્ષણા ભક્તિ કે સેવા ન કહેવાય. સેવા ક્યારે કહેવાય? આપણા મનને ઘસારો આવવો જોઈએ, દેહિક ઘસારો આવવો જોઈએ, ત્યારે સેવા કહેવાય. તો સેવામાં, જપ તપ વ્રત કરવામાં જ્યારે ભજન ભળે ત્યારે એમાં સ્વભાવને પૂરો ઘસારો આવે. એટલા માટે બધાય કરતા ભજન કરવું એ અધિક છે. એના કરતા ભગવાનને યાદ કરતા કરતા ભજન કરવું. સેવા કરવાની, ભજન કરવાનું, ભગવાનને યાદ કરવાના, એ કેટલું બધું કઠણ. કરી શકે કોઈ? કરી શકે? કરવું હોય તો થાય, ના થાય એવું નથી. હે મહાવડો જોઈ, પણ એવું આપણે અનુસંધાન હોય, એવી આપણને ભૂખ હોય તો થાય. હાલો સેવા કરતા હોય, આપણે વેક્યુમ કરવાનું કીધું, ચાલો વેક્યુમ કરો, તો વેક્યુમ કરતા ભજન થાય કે ન થાય? અને વેક્યુમ કરતા ભગવાનને યાદ કરીને ભજન કરવું થાય કે ન થાય? થાય. પણ આપણે અનુસંધાન હોય તો થાય, અને આપણે કરવું હોય તો થાય. આપણે પ્લાનિંગ કર્યો હોય તો થાય, નહીતર ન થાય. તો આવી નાની નાની સેવા, જો બે પ્રકારની સેવા છે. એક સેવા એવી છે કે એમાં દેહને ઇન્વોલ્વ કરવો પડે, અને એક સેવા એવી છે એમાં મનને ઇન્વોલ્વ કરવું પડે. આ તમે કોમ્પ્યુટરનું કંઈ કામકાજ કરવું હોય તો શું કરવું પડે? એમાં આપણે મનને જોડવું પડે. પણ આપણે દૈહિક કોઈ પણ સેવા કરતા હોય તો એમાં આપણે મનને કઈ જોડવું ન પડે. શાક સુધારવાનું હોય તો, આપણે કઈ લુયા કરવાના હોય તો એમાં કઈ મનને હાવ કઈ તકલીફ નહીં. એ ટાઈમે જગતની વાતો થશે, ભગવાનની વાતો નહીં કરે. ભગવાનને યાદ કોઈ નહીં કરે. શા માટે? આપણા સ્વભાવ જ એવા પડી ગયા છે, આપણો ટાર્ગેટ જ નથી. તો સેવા જેને કરવી હોય એને પ્લાનિંગ કરી નાખવાનું કે ભાઈ સેવા કરીએ છીએ તો ભજન કરતા કરતા સેવા કરવાની, બને ત્યાં સુધી મહારાજને યાદ કરતા કરતા કરવાનું કે હું સેવા શા માટે કરું છું. તો એનાથી ઘણો બધો બેનિફિટ થશે, એનાથી આપણા સ્વભાવ સુધરશે. એનાથી મહારાજે કીધું ઉકા ખાચરને જેવું વ્યસન પડી ગયું છે અને આપણી વાસના દૂર થઈ ગઈ, એમ આપણી વાસના પણ એવા ભજનથી દૂર થઈ જશે. એટલે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયામાં ભગવાનની મૂર્તિને યાદ કરવાનું ટેવ પાડવાની. મહારાજ વડતાલથી કોઠાવી સીમ આવે છે, ત્યાં પહોંચ્યા હશે. ત્યાં એક બાઈ ભાત લઈને જતા હશે, મહારાજને મળ્યા એટલે બાઈ તો આનંદમાં આવી ગયા. મહારાજ કે અમને ભૂખ બહુ લાગે છે, અમને જમવા આપો. એટલે ત્યાં જ ભાત નીચે મૂકી અને મહારાજને રોટલો અને ભાજી અને પીરસી. મહારાજ તે આ રોટલો નહીં, બીજો અમારો રોટલો આપો. અરે મહારાજ આ બધા તમારે છે, બીજો આપ્યો. મહારાજ તે એ નહીં, ત્રીજો. એમ કરતા કરતા એક રોટલો આવ્યો. મહારાજ તે આ અમારો રોટલો. મહારાજ આ કેમ તમારો રોટલો? મહારાજ તે આ રોટલો જ્યારે તમે બનાવતા હતા અને રોટલો જેવો ફૂલ્યો એટલે તમે સંકલ્પ કર્યો કે આ રોટલો સરસ મજાનો ફૂલ્યો છે, આ મહારાજ જમે એવો રોટલો થયો છે. મહારાજ તે એટલે અમે અહીંયા આવ્યા છીએ. અને એ રોટલો મહારાજ જમ્યા. વડતાલની અંદર ઉમરેઠની અંદર એક બ્રાહ્મણ, બહુ ગરીબ પરિસ્થિતિ, એ આમ ઉત્સવ સમય આમ આવતા હોય, બધા હરિભક્તો મહારાજ માટે બધી ભેટ સામગ્રી લઈને આવતા હોય, તો એના હૃદયમાં ભાવ થાય કે મહારાજે મને સંપત્તિ આપી નથી, મારે પણ મહારાજને કંઈક જમાડવા છે. શું મારે જમાડું? મારી પાસે એવી કઈ વસ્તુ નથી કે મહારાજને જમાડું. પણ એક વખત પોતાના ઘરે બેઠા હશે, હવે જમવાનું તો બીજું શું હોય, આમાં
કિનારા પાસે જઈ અને ભાજી તોડી, પંચકણી 5 પ્રકારની ભાજી હોય, તોડીને લઈ આવ્યા ઘરે. સરસ મજાની ભાજી બનાવી, બાટી જેવું કંઈક બનાવ્યું હશે. પણ મહારાજને યાદ કર્યા, એ જો મહારાજ અત્યારે આવે ને તો મહારાજને આ બાટીને ભાજી જમાડું. બપોરનો સમય, મહારાજ સૂતા હશે વડતાલમાં. મહારાજ તે મૂળજી બ્રહ્મચારી, અમારે સ્નાન કરવા જવું, ટોયલેટ જવું, એટલે લોટો ભરવા. લોટો ભરીને બ્રહ્મચારી મહારાજે આપ્યો. એટલે મહારાજ એવા હાલતા થઈ ગયા. એટલે બ્રહ્મચારી મહારાજ સાથે, મહારાજે પણ ત્યાં થોડું હારે આવવાનું, તમે અહીં રોકાવો, અમે એકલા જઈએ. મહારાજ એકલા ગયા, સીધા પેલા ભક્તને ત્યાં. મહારાજ જઈને કે, એલા ભગત, અમને ભૂખ લાગી છે, જમવાનું છે? અરે મહારાજ, તમારા માટે તો આ ભાજી બનાવી છે, બાટી બનાવી. હજી જમીને બેઠા હતા મહારાજ. મહારાજને ત્યાં સરસ મજાની ભાજી જમાડી, બાટી જમાડી. મહારાજ જમી લીધી. મહારાજને કીધું, મહારાજ, કેટલા સમયથી મારી ઈચ્છા થતી હતી કે આ મહારાજને જમાડું, પણ ત્યાં બધા હરિભક્તો જુદી જુદી વાનગીઓ લઈને આવે, હું તો મહારાજ ગરીબ, મારી પાસે બીજું શું હોય? મહારાજ એટલે તો અમે અહીંયા આવ્યા છીએ. એવો ભાવ હતો તો મહારાજ ત્યાં આવી અને ભાજીને જમ્યા. એ ભગવાન તો ભક્તિના ભૂખા છે, ભાવના ભૂખા છે. દર્શન કરવાની ઈચ્છા થાય પણ એની ક્રિયા આવી. ગોપીઓની આપણે વાત સાંભળીએ છીએ, ભગવાનમાં એને કેવો હેત હતો, સર્વ ક્રિયામાં એને ભગવાનની મૂર્તિ દેખાતી. જે ક્રિયા કરે બધી એને ભગવાનમય કરતી. ત્યાં સુધી પોતાના છોકરાને શણગારે તો એવા ભાવથી કે હું સરસ મજાને શણગારીશ તો એને કનૈયાની સાથે એને રમવામાં, કનૈયાને આમાં આનંદ થશે, એટલે એ શણગારે. પોતાના દેહને શણગારે તો એવા ભાવથી કે હું જો સરસ શણગાર સજીશ તો ભગવાન મને વધારે પસંદ કરશે, મને ગમશે, હું ભગવાનને ગમીશ. તો આવા ભાવથી પોતાના શરીરને પણ શણગારે. એક વખત ગોપીને ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થઈ. દર વખતે કંઈક નવા નવા બહાના કાઢીને મા યશોદા પાસે આવે અને ભગવાનના દર્શન કરે. આજે શું ભગવાન બહાના કાઢવા, નક્કી કરી અને ગયા. માને કીધું, મામા, મારે થોડુંક છાણ જોઈએ છે, મને આપશો? માં કે લઈ જાઓ, અમારી પાસે તો ઘણું બધું છે, 9 લાખ ગાયો છે, ઘણું બધું છાણ છે, લઈ જાઓ. સારું, તો આનું કઈ આનું શું આપવાનું હોય? એમ વાતચીત કરી માં યશોદા તો ઘરમાં જતા રહ્યા. ગોપી તો આમ રાહ જોવે છે ક્યારે કનૈયો આવે. એટલે અંદર કનૈયો તો માને કીધું, માં કોણ આવ્યું? તો કે ગોપી આવી છે. શા માટે? તો કે છાણ લેવા. તો એ કઈ લઈ જાય છે તો કઈ આપે છે? તો કે ના, છાણમાં શું લેવાનું હોય? અરે આવી રીતે લૂંટી જાય તો આપણી વાહે કઈ નહીં વધે, કઈક લેવું જોઈએ, તો લઈ આવ જા. કનૈયો ગયો. એલા ગોપી શું કરે છે? કે આ છાણ લેવા આવી હતી. એને તો શું હતું, ભગવાનના દર્શન કરવા હતા. દર્શન કર્યા. કનૈયો કે પણ આ એમનેમ લઈ જાય છે કે કંઈક આપે છે? કંઈક આપવું જોઈએ, એમનેમ ન લઈ જવાય. ગોપી કે તો શું જોઈએ છે? તો કે તમે શું આપશો? આ ગોપી કે જો, આ એક છાણનો ટોપલો લઈ જાઓ તો તને એક તાંસળી ભરીને માખણ આપીશ. માખણનું નામ આવ્યું એટલે કનૈયો તો રાજી રાજી થઈ ગયો. પણ ગોપી, હું તો સાવ અભણ, હું કઈ ભણેલો નથી, તું કેટલા સુંડલા લઈ જા મને થોડી ખબર છે, તો મને ગણતરી આવડતી નથી. ગોપી કે હા, એ વાત બરાબર. જો એમ કરીશ, હું જેટલું ટોપલા છાણ લઈ જાઉં ને તો એટલા ટપકા છાણના તારા કપાળ ઉપર હું કરી દઈશ, પછી તું ગણી લેજે, એટલી તાસડી હું માખણ આપીશ. કનૈયો કે હા હા બરાબર છે. છાણ ભર્યું ટોપલામાં. કનૈયાને કીધું હાલ ચડાવ. કનૈયાએ હેલ્પ કરી, ટોપલો ચડાવ્યો. આમ ઉપરથી લઈ અને કનૈયાના કપાળ ઉપર છાણનું એક ટપકું કરી દીધું. ગોપી જતી રહી.
પણ કનૈયાએ તો છાણમાં માંસ બોળીને મીંડો ટપકા કરવા. ટપકા કરી દીધા આખા કપાળમાં. ગોપી આવીને જોયું, એલા કનૈયા, આ કપાળમાં એટલા બધા ટપકા કોણે કર્યા? લે, એક તો તે કર્યા ને પાછું મને કે છે તારે આપવું પડે છે એટલે? અરે પણ તે કર્યા, મેં તો એક જ લઈ ગઈ. કાંઈ નહીં, એટલા તું માખણ, તારે માખણ આપવું પડશે. એક તો મારું છાણ લઈ જાય ને પાછું સામે બોલે છે. ગોપી કે હારું, ચાલો બીજો ટપલો ભર્યો અને માથે ઉપાડ્યો. કનૈયા ઊભો હતો ને, આખો ટપલો ભગવાને ઉપર છાણ નાખી દીધું અને કનૈયો તો આખો છાણ છાણ થઈ ગયો. ગોપી જતી રહી. કનૈયો દોડતો દોડતો આવ્યો, માં પાય, માં, ઓલી ગોપીએ જો મને આખું છાણ છાણ કરી દીધો. માં કે તને ગમે એટલું શણગારે, છેલ્લે તોય છાણ થઈ જાય, હાલ તને સ્નાન કરાવી દો. કનૈયો કે પણ જોજો, આ વિખાવું ન જોઈએ, મારે એટલું માખણ આવવાનું છે. તો આ રીતે કૃષ્ણ ભગવાન, કનૈયો, કોઈ પણ ભગવાન છે, પોતાના ભક્તને એક હૃદયની ભાવના થઈ તો ભગવાન ગમે રીતે ભક્તને સુખ આપે છે. પણ ભગવાન એને સુખ આપે છે જે સ્મૃતિએ સહિત કર્મ ક્રિયા કરે છે. તો ભજન કરવું એના કરતા સ્મૃતિ રાખવી એ શ્રેષ્ઠ છે. એના કરતા સુઈ નથી ગયા ને? ધ્યાન કરવું શ્રેષ્ઠ છે. ધ્યાન તો 12 મિનિટ સુધી કન્ટિન્યુ આપણું મન ભગવાનમાં પ્રવાહીને રહે, એને ધ્યાન કરવાય. તો એ ધ્યાન કરવું બધાય કરતા શ્રેષ્ઠ. શા માટે શ્રેષ્ઠ છે? ક્રિયામાં તો આપણી વૃત્તિઓ બહાર ફેલાતી હોય, પણ ધ્યાનમાં આપણી વૃત્તિને પાછી વાળવાની. એમાં વધારે આપણા મનને, આપણા સ્વભાવને વધારે દબાણ પડે છે. આપણે માનસી પૂજા કેટલા મિનિટ કરી શકીએ? માનસી પૂજા કેટલા મિનિટ કરી શકો? વધારેમાં વધારે 30 મિનિટ. વધારેમાં વધારે 1 મિનિટથી વધારેમાં વધારે થાય જ નહીં. અને થઈ હોય તો સીધા શું થયા હોય? સૂઈ ગયા હોય. 1 મિનિટથી વધારે થાય તો શું થાય? જ્વાલા ખાતા હોય. પણ 1 મિનિટ આપણે આંખો બંધ કરીને ભજન કરવું હોય તો કઠણ પડી જાય. તો ધ્યાન તો ક્યારે થાય? પણ આપણે ટેવ પાડવી જોઈએ. જો જેને ભજન કરવાની ટેવ પડી હોય એને સ્મૃતિએ સહિત ભજન કરવાની ટેવ પાડવાની. અને સ્મૃતિએ સહિત ભજન થતું હોય એને ધ્યાન કરવાની ટેવ પાડવાની. અને ધ્યાન કરતા હોય એને શું કરવાનું? અખંડ વૃત્તિની ટેવ પાડવાની. હાલતા ચાલતા સર્વ ક્રિયામાં ભગવાનને યાદ કરવાની ટેવ પાડવી જોઈએ. આવી રીતે સ્વામી કે બધાય કરતા ભજન કરવું શ્રેષ્ઠ છે. એના કરતા બોલો, સ્મૃતિ રાખવી તે અધિક છે. એના કરતા ધ્યાન કરવું એ અધિક છે. એના કરતા પોતાના આત્માને વિશે ભગવાનને ધારવા. આજો આ એક સ્વામીની વાત આપણે યાદ રાખીને જવાની છે. યાદ રહેશે? રહી ગઈ. આવતા વીકે હોય આગળ ઉભા થયા એટલે પૂરું. પણ કમસે કમ આપણે ભજન કરવાની ટેવ પાડવાની. આપણાથી કાંઈ ન થતું હોય ભજન કરવાનું. જો બધાની પાસે અત્યારે ટકટકિયા છે, ભજનિયા છે કે નથી? બધાની પાસે છે. માળા ન કરતા હોય તો એ હાથમાં રાખવાનો. અમુક તો ઓલા વીટી જેવી છે એ રાખવાનું. કાંઈ ન કરતા હોય ક્યારેક તો હાથ જાય. હાથ જાય તો ભજન તો થાય. પહેરી રાખવાનું. આમ તો વીટી પહેરતા હોય તો આ વીટી એક બીજી, તો વીટી પહેરે તો ભજન તો થાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ હાલતા ચાલતા ટેવ પાડવાની. ગમે ત્યારે ગમે એ રીતે ભલે ભગવાન યાદ ન આવે, ભજનની ટેવ પાડવાની. પછી ટેવ પડશે, પણ એક વખત ભજન કરવાની ટેવ બધાએ પાડવાની. થોડી થોડી ન થતી હોય તો પાડવાની. જો બગાસું આવતા હોય, છીક ખાતા હોય, ફોન ઉપાડતા હોય, ફોન મૂકતા હોય, જમતા પહેલા, સૂતા પહેલા, સ્નાન કરતા, ગમે ત્યારે ભજન, મોટેથી ભજન કરવાનું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવાનું. તો એ ભજન કરીએ તો આપણા અંતરમાં પણ શાંતિ થાય. આપણા પરિવારમાં પણ એવા સંસ્કારો, કારણ કે ભગવાનનું નામ છે ને, આપણા પરિવાર ઘરમાં બધાયના વાઇબ્રેશન છે.
એ વાઇબ્રેશન આપણા ઘરમાં રહે તો એનાથી પણ ઘણા બધા બેનિફિટ થાય. તો આવી રીતે આપણા પરિવારમાં ઘરમાં ભજન કરતા શીખીએ, હાલતા ચાલતા ખાતા પીતા સર્વક્રિયામાં ભગવાનને યાદ કરતા શીખીએ, ભજન કરતા શીખીએ. એટલું આજના પ્રવચનમાંથી સ્વામીની વાતોમાંથી આપણે લઈને જઈએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. સ્વામીએ શેની ઉપર વાત કરી? ભજનની. એ ક્યાં સ્વામીનો એક શ્લોક કયો હતો? સ્વામીનું નાનું એવું સૂત્ર હતું ને, ભજન કઈ રીતે કરવું? ભૂલી ગયા પાછા? ભજન કરવું, સ્મૃતિ રાખીને કરવું, ધ્યાન કરવું અને યાદ રાખવાનું છે. આવતી શનિવારે પૂછશો એટલે કે નકર પછી રતિક દાદા જે હોય તો એમ કે હું અહીં ભજન અહીં જ મૂકતો જાઉં છું, નીચે જાઓ એટલે પાછો ક્લિયર થઈને આવું એમ. એ કે જો ફૂલ ભરેલું હોય તો એ કે આ બધું સ્વામી આપી હમાય નહીં ને એમ. સ્વામીની વાતો, ભજન કઈ રીતે કરવું, કેવી આદત પાડવી, એ બધા સ્વભાવ આદત છે. જ્યાં સુધી સ્વભાવ ન બને ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુ કરવી પડે. સ્વભાવ બની જાય પછી વાંધો નહીં. એનાઉન્સમેન્ટ જોઈ લઈ. આજે સંદીપભાઈ પટેલ આર્યા અને આરનાના 10મા જન્મદિવસ નિમિત્તે આ સભાના હેપી બર્થડેના સ્પોન્સર થયા છે. જોરદાર તાળી પાડી. સાથે સાથે આજે 2-3 ભક્તો છે એ સભાના સ્પોન્સરો છે. સાથે તેજસભાઈ પટેલ એ આજે સભાના યજમાન છે નાવ્યાના જન્મદિવસ નિમિત્તે. તો એને જોરદાર તાળી પાડીથી વધાવી. મહારાજ એમને દીર્ઘ અને તંદુરસ્ત આયુષ્ય આપે અને તેમના સર્વે સંકલ્પ પૂરા કરે એવી મહારાજને પ્રાર્થના કરી. સાથે સાથે આજે અમારે કંટકીથી તુષાર ભગતની અહીં પધાર્યા હતા. આમ તો મહારાજનું જ્યારે સિંહાસનની સેવાની મૂર્તિ હતી ને ત્યારે એ સેવા કરવા આવ્યા હતા. કેનેડાના ભક્તો અને તુષારભાઈ બધાએ સેવા કરી હતી. થોડીક વાર કલાકી સંતોને સમાગમ કર્યો અને પછી ગયા. તો કંઈ ગયા હતા કે આજે મારા તરફથી બધા ભક્તોને પ્રસાદ જમાડજો. તો આપણે તુષારભાઈને અને બાવચંદ દાદાને બધાને યાદ કરી અને તાળી પડીને વધાવી. તેજસભાઈને આવો. આ ભક્તો હોય તો આવે સંતો પાસે અને આશીર્વાદ લઈ. આવો સંદીપભાઈ છે, તેજસભાઈ છે. દાદા હોય તો તેજસભાઈ છે. ક્યાં છે? આવો દાદા. તેજસભાઈ પપ્પા. હા સંદીપભાઈ. સંદીપભાઈ હોય તો આવો. હા એમના પપ્પા આવો. આવો આવો તમે. ગાર્ડનની ઘણી સેવા કરીશ બધા. હા મારે કેવું ન આમ તો એને આખા વર્ષમાં જે કંઈ ફૂલ જે થાય છે ને એની વાડીનું નાનું નાનું નીંદીને ખાતર પાણી પાઈને છેલ્લે ગઈકાલે ફ્રી હતા પ્રમ દિવસ તો કે સવારે ગાડી લઈને આવી ગયા હતા. કેમ? તો કે અમારે વાડી છે એ વ્યવસ્થિત કરી દઉં, ખેડી દઉં એટલે આવતા વખતે સારા પુષ્પ થાય ને ભગવાન માટે એવી ભાવનાથી આવીને સેવા કરીને વહી ગયા હતા. આ નાની નાની સેવા છે એ મહારાજ સુધી પહોંચાડે છે. બીજા મંથલી આપણા ડોનેશન મેમ્બરો છે. આજની આ મંથલી સભાના મેમ્બરોમાં રણજીતભાઈ પટેલ, મનોજભાઈ કામળિયા ઇન્ડિયા છે એમને યાદ કરી અને કાંતિભાઈ પટેલ છે. મહારાજ એમને તંદુરસ્ત રાખે અને સત્સંગમાં વિશેષ બળિયા કરે એવી મહારાજને પ્રાર્થના કરી. અને ભક્તો હોય તો પધારો. રણજીતભાઈ છે કે સાથે કાંતિભાઈ પટેલ છે, જો હોય તો આવો. સાથે 2 ભક્તોને યાદ કરવા છે આપણે. બાબુભાઈ વાઘાણી અને ઇન્દુભાઈ વાઘાણી બંને આપણે શિકાગોથી પધાર્યા છે. આવો સ્વામીની પાસે આવો ને સ્વામી તમને આશીર્વાદ આપે. સાથે સાથે પિયુષ
યોગેશભાઈ સાથે દાદા આવ્યા છે, નામ નથી આવડતું. કિરણભાઈ, આવો પધાર સ્વામી પાસે આશીર્વાદ લેવા. હા, એ નિસરભાઈના ડેડી છે. જોરદાર તાળીઓથી વધાવીએ. આગળ કેલેન્ડર જોઈ લઈએ. આવતા ડિસેમ્બર 5, 2205મી વચનામૃત જયંતિ છે. આમ તો સ્વામી આની વિશે થોડુંક 2 મિનિટ વચનામૃતના પાઠ કઈ રીતે કરવા ગયા વખતે વાત કરી હતી, પણ વિશેષ વાત કરી લે. હા, એ બાકી છે એટલે ત્યારે જ નક્કી કરી લઈએ. એક જ વીક બાકી છે ને. તો એક વીકમાં આપણે એવું કરીએ અત્યારે કે 10 વચનામૃત પાઠ આખો પૂરો કરવો હોય તો ગયા વખતે આપણે ભક્ત ચિંતામણીનો પાઠ કર્યો હતો કે 1 થી 10 પ્રકરણ છે આ ભગતવાસે, 10 થી 20 આ પ્રકરણ પાઠ છે એ કરે. એમ કરીને આપણે 2 બહેનોમાં એક પાઠ કરી અને એક પુરુષોમાં આખો વચનામૃતનો પાઠ કરી અને થોડીક વાર પછી જમવા બેસજો ત્યારે તમને 5 વચનામૃતના આવતા વીક આવો ત્યાં સુધીમાં તમારે 5 પ્રકરણ વાંચીને આવવાના. અને એવું બધાને આપી દે એટલે એક પ્રકરણ એ વચનામૃતનો પાઠ એ થઈ ગયો અને બહેનોમાં એક પાઠ થઈ ગયો. પછી એનું પૂજન એ બધું કરશું. અંતાક્ષરીને એવું નાના મોટા ક્વેશ્ચનો છે અહીંયા આવવાના છે. એ સિવાય બીજા 3 વચનામૃત ગયા વખતે લીધા હતા, એક્ઝામમાં પૂછાવાના છે એ. અને જો વધારે જેને યાદ રાખવાની કે પછી વચનામૃતની સાંકળી છે, જો કોઈને 1 થી 25 સાંકળી કરે, 1 થી 11 સાંકળી કરે, તો એવું જે કોશિશ થાય ભગવાનને સંતોને રાજી કરવા કોશિશ કરજો. તો એની માટેનું આપણે વિશેષ આયોજન આજે નક્કી કરીને તમે જમવા બેસો ત્યારે જ આપશું તમને. એટલે હા, તો એવું કરી દઈએ. દર્શન કરવા પછી છેલ્લે મળશું ત્યારે સંતો તમને લખીને આપી દેશે. એટલે એ વચનામૃત જયંતિ આવે છે એ નિમિત્તે આપણે કરશું ભજન. બીજું 7 ડિસેમ્બર શનિવારે એ પાછી વચનામૃત જયંતિ છે, એનું અહીંયા વિશેષ કરીને પૂજન થશે વચનામૃતનું અને સંતો અહીંયા જ છે એટલે ખાસ એનો લાભ મળશે. અને બીજું 16 ડિસેમ્બરે ધનુર્માસ ચાલુ થશે એટલે વિશેષ કથા, શ્રવણ, ભજન, ભક્તિ, પૂજાના જે આ બધા નિયમો છે એ 4 મહિના પૂરતા, 1 મહિના પૂરતા જો લેવામાં આવે તો પછી કન્ટિન્યુ કરીએ તો એ સ્વભાવ બની જાય ને તમારે ધીરે ધીરે આદત પડી જાય. આપણે તો આદત કરવાની છે ને સ્વામિનારાયણ બધી ક્રિયામાં, હાલતા, ચાલતા, ખાતા, પીતા, પણ એમાં આદત પડે કઈ રીતે? નિયમ લ્યો તો પડે. કોઈ બી એક નિયમ લીધો કે ભાઈ મારે જમતા જે સ્વામિનારાયણ કરીને પછી જમવું છે. આપણે બધા આપણા વડવાઓએ આપણને આપ્યું જ છે, બધાએ સંતોએ આપણને આપ્યું છે કે કોઈ ન હોય ત્યાં સુધી નહીં જમવાનું, કોઈ આવે જે સ્વામિનારાયણ કરીને પાણી પીવાનું, જે સ્વામિનારાયણ કરીને જમવાનું. આ એક નિયમ છે. નિયમ ધીરે ધીરે મોટો થાય એટલે સ્વભાવ બની જાય. એટલે આ ભજનનું ધનુર્માસ છે એનું વિશેષ આપણે એના બી તમે નક્કી કરી રાખજો કે મારે આ વસ્તુ કરવી છે તો એનો નિયમો લેવામાં આવશે. આવતી બાલ સભા શિબિર, સંસ્કાર શિબિરનું નક્કી કરવામાં આવ્યું છે. પાવર ઓફ ધર્મ વિન્ટર શિબિર છે અને ઘણા જે પેરેન્ટ્સો છે એને ત્યાં મોકલ્યું હતું કે ભાઈ તમને કઈ ડેટ અનુકૂળ હશે. એટલે ડિસેમ્બરમાં 25 ડિસેમ્બર અથવા તો જાન્યુઆરી 3 દિવસનું વીકેન્ડ આવે છે. એમાં અભિપ્રાય જણાવવાનો છે. મેસેજ મૂક્યા છે જે વાલીઓ અને ગુરુકુલ તરફથી મેસેજમાં જો બાકી હોય તો ઝડપથી સિલેક્ટ કરીને કહેજો, જેથી કરીને આવતા વીકે જ આપણે શિબિરની ડેટ ફાઇનલ થઈ જાય. એ એક યાદી આપવાની હતી. 12 તારીખે આમ તો રવિવારે ધાર્મિક પરીક્ષા છે. સર્વે ભક્તો પરીક્ષાનું ઘણા વાંચન કરે છે, ન કરતા હોય તો એ યાદ રાખજો, કારણ કે મોટા સંતોનામાં રાજીપો હોય છે, લિસ્ટ બધું જાતું હોય છે સંતોનું. અને અહીંયા નાના મોટું રિઝલ્ટ કે તમારે એક્ઝામ ગયો તો સત્સંગની ખબર પડે
એક્ઝામ ન દઈએ તો એનું રિઝલ્ટ ન મળે. એટલે ખાસ ન વાંચતા હોય તો એ તૈયારી કરે. હજી 1 વીક છે, 1-2 વીક છે. એટલે બાજુમાં આપણે સ્ટોર ઉપર એક કોપી મૂકી છે. એટલે એ તમને ઇઝી છે, બહુ ઝાઝા પ્રકરણો નથી. એટલે એ આગ્રહ રાખજો. હવે જે વીકમાં જન્મદિવસ હતા એ ભક્તોને યાદ કરી. શ્રી દિગંતકુમાર મહેતા, એમને શ્રી ગિરીશભાઈ બકરાણિયા, નાવિયા તેજસભાઈ પટેલ, યશ શિરીષભાઈ ખેરડિયા, આશાબેન અરવિંદભાઈ કાકડિયા અને સર્જન અમીશભાઈ પટેલ, આ ભક્તોના આ વીકમાં બર્થડે છે. આપણે ભગવાન થાળ કરી અને પછી અહીંયા બર્થડેનું કેક લાવ્યા છે એનું કટિંગને બધું કરશું સાથે. અને આ જે ભક્તોના નામ છે એ પછી થાળ પછી ત્યાં હાજર થાય. હવે મહારાજનો થાળ લઈશું. જીવન જાઉં વારી, જમો થાળ જીવન જાઉં વારી, દુવો કર ચરણ કરો ત્યારી, જમો થાળ જીવન જાઉં વારી, બેસો મેલ્યા
સહજાનંદ સ્વામી મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. દિવ્ય સભા મંડપમાં દિવ્ય સિંહાસનમાં મહારાજ વિરાજમાન છે. હાથ જોડી પ્રાર્થના કરી છે, મહારાજ વાળું કરવાનો જમવાનો સમય થયો છે, જમવા પધારો. મહારાજ મારે ઓરડે જમવા પધાર્યા છે. મહારાજને હાથ ધોવરાવ્યા છે. હાથ લૂસવા માટે રૂમાલ આપ્યો છે. સુંદર ચાકડા ઉપર વિરાજમાન થયા છે. આગળ ચંદનનો બાજોઠિયો ઢાળ્યો છે. સોનાનો થાળ, સોનાની વાટકીઓ, ચમચીઓ રાખ્યા છે. મહારાજને પ્રેમથી પીરસું છું. દેશી બાજરાનો રોટલો ફૂલીને દડા જેવો થયો છે. ઘણું ઘી નાખ્યું છે. રોટલો મહારાજને પીરસ્યો છે. પાતળી ફૂલીને દડા જેવી થયેલી ઘીમાં તળેલી પૂરી મહારાજને પીરસી છે. મિક્સ વેજીટેબલ શાક પીરસ્યું છે. સુંદર શીરો પીરસ્યો છે. સુંદર મજાની ખીચડી ઘણું ઘી નાખીને મહારાજને પીરસી છે. કાઠિયાવાડી કઢી મહારાજને પીરસી છે. ગાયનું મધુર દૂધ પીરસ્યું છે. પાપડ કેરીનું અથાણું મહારાજને પીરસ્યું છે. હું પ્રેમથી મહારાજને પીરસું છું. એક એક વાનગી મહારાજને આગ્રહથી પીરસું છું. મહારાજ અતિ પ્રસન્ન મનથી જમે છે. મહારાજ તૃપ્ત થયા છે. મીઠું જીરું નાખીને મહારાજને સાસ પીરસી છે. મહારાજે ચડું કર્યું છે. હાથ મુખ લૂસવા રૂમાલ આપ્યો છે. સુંદર મુખવાસ આપ્યો છે. મહારાજ મુખવાસ જમે છે. મહારાજે આજ્ઞા કરી છે, સંતો ભક્તોની પંક્તિ કરો. પંક્તિ થઈ છે. મહારાજનો પ્રસાદ પીરસો છે. બધાય સંતો ભક્તોને પ્રસાદ મળ્યો છે. સંતો ભક્તો પ્રસાદ જમીને તૃપ્ત થયા છે. પ્રસાદીનો મુખવાસ સંતો ભક્તોને આપ્યો છે. મને પણ પ્રસાદ મળ્યો છે. સંતો ભક્તો મારી ઉપર પ્રસન્ન થયા છે. આજે ધન્ય ભાગ્ય છે કે મહારાજના સંતો ભક્તો મારી ઉપર રાજી થયા, પ્રસન્ન થયા. ખૂબ આનંદ થયો છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. જે ભક્તોના બર્થડે છે આવી જાય આગળ, અહીં સ્ટેજ ઉપર આવી જાય. દિવ્યાંગ કુમાર મહેતા હોય, ગિરીશભાઈ બકરાણિયા, નાવ્યા, એમનું ફેમિલી સાથે આવી જાય. તેજસભાઈ એમના મમ્મી બંને, યશ, શિરીષભાઈ ખેડિયા, યશ જો યશ આવો શિરીષભાઈની, આશાબેન, અરવિંદભાઈ કોટડિયા, કાકડિયા અને સર્જન અમીશભાઈ પટેલ. જે ભક્તો હોય એ આવો ઝડપથી. ક્યાં ગયા? નાવ્યા, તેજસભાઈ આવો. યસ યસ ક્યાં ગયા? હા હા એમના મમ્મી ક્યાં ગયા? નાવ્યા આવો. સાથે બીજા બેનની સાથે આવો, એમની સાથે. હા નાવ્યા હા. નાની નાની બાલિકા આવે છે, એમની બેન નાની બેન હોય, આવી જાઓ. આર્યાના આવી જાઓ બધા. જોરદાર તાળીઓથી વધાવો. અમારે આમ તો બાળ મંડળના બાળકો છે. હા આને દે, નાની બાલિકાને દે, બધાને ચાંદલો કરી દે. શ્રી તું બધાને ચાંદલો કરી દે. હાલે અહીંયા ચાંદલો કરી દે દીદીને. જોરદાર તાળી છે. બધા આશીર્વાદ આપવાના છે. આમ તો સરસ મજાના કીર્તનો, ઘણી વસ્તુ એને આવડે છે. અને વારે વારે એમ તો એકે દિવસ લગભગ એની ગેરહાજરી નથી હોતી સભામાં. બાળકો 3 વાગ્યે 3:15 આવી જાય છે અને ઠેઠ સુધી લેટ સુધી રહેતા હોય છે. આમ તો મને ખ્યાલ છે આજ બાળકો બીજે પ્રોગ્રામમાં, ઘરના પ્રોગ્રામમાં, બર્થડેમાં શનિવારે બીજી પ્રોગ્રામમાં ગયા હતા. એના પપ્પાને વારે કહેતા હતા પ્રોગ્રામની પાર્ટી હતી રાત્રે. અને આ બાળકો એવું કહે છે કે 4 વાગ્યા 3 વાગ્યા 2 વાગ્યાની વાત છે. 2 વાગે કહેતા હતા કે પપ્પા કેટલા વાગ્યા? 3 વાગ્યા આપણે 2:30 વાગ્યા અહીંથી નીકળી જાઉં. અરે પણ પાર્ટી છે એટલે બધા બાળકો ના, અમારે ગુરુકુલમાં સત્સંગમાં અહીં હાજર રહેવાનું છે. એ આ નાના બાળકો. એટલે જોરદાર તાળીઓ. આપણે એને હેપી બર્થડે મનાવીએ. જોરદાર તાળીઓ. હા બધા હાથ ટચ કરો. શુભ જન્મદિને તવ હે સકલમ મધુરમ ભૂયાત. શુભ જન્મદિનમ તુભ્યમ. શુભ જન્મદિનમ તુભ્યમ. શુભ જન્મદિને તવ હે સકલમ સફલમ ભૂયાત. સકલમ ચ શુભમ ભૂયાત. જોરદાર તાળીઓથી વધારો.
હવે આરતી. हितकारी हरि रे सखी हितकारी हरि, हितकारी हरि रे सखी हितकारी हरि. छपैयाમાં પ્રીતે પ્રગટ્યા, છપૈયામાં પ્રીતે પ્રગટ્યા હિતકારી હરિ, હિતકારી હરિ રે સખી હિતકારી હરિ, હિતકારી હરિ રે સખી હિતકારી હરિ. अक्षरवासी अलबेलाजी करुणा करी, अक्षरवासी अलबेलाजी करुणा करी. धर्म ने भक्ति थकी, धर्म ने भक्ति थकी दुर्लभ देह धरी. हितकारी हरि रे सखी हितकारी हरि, हितकारी हरि रे सखी हितकारी हरि. बाळ स्वरूप बनाव्યું વાલે સૌને અનુસરી, બાળ સ્વરૂપ બનાવ્યું વાલે સૌને અનુસરી. મોહનજીનું મુખડું જોતા, મોહનજીનું મુખડું જોતા મેણા રે ઠરી. હિતકારી હરિ રે સખી હિતકારી હરિ, हितकारी हरि रे सखी हितकारी हरि. भव ब्रह्मादिक जेवा जेने भजे प्रेम भरी, भव ब्रह्मादिक जेवा जेने भजे प्रेम भरी. काळ कठोर कहावे ते तो, काळ कठोर कहावे ते तो भागे दूर डरी. हितकारी हरि रे सखी हितकारी हरि, हितकारी हरि रे सखी हितकारी हरि. आश्रित जन ना टाळे वालो अंतर ना हरि, आश्रित जन ना टाळे वालो अंतर ना हरि. दयानंद कहे निर्भय थाओ, दयानंद कहे निर्भय थाओ ए वालो वरी. हितकारी हरि रे सखी हितकारी हरि, हितकारी हरि रे सखी हितकारी हरि. आरती प्रगट प्रभु जी की कीजिए, आरती प्रगट प्रभु जी की कीजिए. चरण कमल लखी अंतर लीजे, चरण कमल लखी अंतर लीजे. आरती प्रगट प्रभु जी की कीजिए, आरती प्रगट प्रभु जी की कीजिए. सनकादिक नारद त्रिपुरारी, सनकादिक नारद त्रिपुरारी. विमल नाम रटे वारंवारी, विमल नाम रटे वारंवारी. आरती प्रगट प्रभु जी की कीजिए, आरती प्रगट प्रभु जी की कीजिए. अनंत कोटि भुवनेश भवानी, अनंत कोटि भुवनेश भवानी. सब विधि महिमा शकत नहीं जानी, सब विधि महिमा शकत नहीं जानी. आरती प्रगट प्रभु जी की कीजिए,
दुर्वर्ति समायुक्तम् हृदेन च सुपूरितम् नीराजनेन सन्तुष्टो भवत्येव जगत्पते। जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी चरण सरोज तमारा बंधु कर जोड़ी प्रभु बंधु कर जोड़ी चरणे शीश धराती चरणे शीश धराती दुख ना क्या तोड़ी प्रभु जय सद्गुरु स्वामी नारायण नर भ्राता द्विज कुल तनुधारी प्रभु द्विज कुल तनुधारी पामर पतित उधार्या पामर पतित उधार्या अगणित नर नारी प्रभु जय सद्गुरु स्वामी नित्य नित्य नौतम लीला करता अविनाशी प्रभु करता अविनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी प्रभु जय सद्गुरु स्वामी पुरुषोत्तम प्रगटनु जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काळ करमती छूटी काळ करमती छूटी कुटुंब सहित तरशे प्रभु जय सद्गुरु स्वामी अवसर करुणानिधि करुणा बहु कीधी प्रभु करुणा बहु कीधी मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी सीधी प्रभु जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी जगदीश हरे प्रभु जय जगदीश हरे भक्त जनों के संकट भक्त जनों के संकट क्षण में दूर करे ओम जय जगदीश हरे जो ध्यावे फल पावे दुख बिन से मन का प्रभु दुख बिन से मन का सुख संपत्ति घर आवे सुख संपत्ति घर आवे कष्ट मिटे तन का ओम जय जगदीश हरे तुम
जगदीश हरे प्रभु जय जगदीश हरे भक्त जनों के संकट भक्त जनों के संकट क्षण में दूर करे ओम जय जगदीश हरे पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां पदे पदे प्रदक्षिणां पदे पदे ॐ पुष्पैः देवाभिवन्दनम् आत्मकल्याणार्थे आत्माभिवन्दनम् है सोने की छड़ी ने रुपए की मशाल माथे मोलियों ने काने कुंडल जरियन के जामा मोतियन की माला कर्मा शोभे रेशमी रुमाला हे सोना ना बाजू ने सोना ना कड़ा फूलो ना शोभे हये हार અને યંગ યંગ સજિયા શણગાર ચિતડાના ચોર મંડળાના મોર રસરૂપ મૂર્તિ રાજાધિરાજ શ્રી ઘનશ્યામ મહારાજ ને ઘણી ખમ્મા એ મારા વાલા ને ઘણી ખમ્મા राम कृष्ण गोविंद जय जय गोविंद राम कृष्ण गोविंद जय जय गोविंद हरे राम गोविंद